નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આવનારા દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવવાને લઈને તેમજ ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર માવઠું વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં ફરી એકવાર ખેડૂતોને માથે મોટી આફતની તેઓએ આગાહી કરી છે। જોકે ઉપરાઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલગ અલગ દિવસોમાં ગુજરાતમાં માવઠું વરસવાને લઈને મોટી આગાહી કરી છે। કઈ કઈ તારીખોમાં તેમણે માવઠાની આગાહી કરી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, રાજ્યમાં ફરી એકવાર માવઠાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 1 થી લઈને 5 જાન્યુઆરીમાં રાજ્યના હવામાનમાં પલટો આવશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે, જ્યારે 6 જાન્યુઆરીથી પણ હવામાનમાં પલટો આવવાને લઈને તેમણે આગાહી કરી છે। રાજ્યમાં હાલ ઠંડી અને વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે તારીખ 1 થી લઈને 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે। સાથોસાથ ગુજરાતના પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે। જોકે અગાઉ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા તારીખ 22, 23 અને 24માં પણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારે 22 તારીખના રોજ કચ્છ અને પોરબંદર તેમજ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પણ માવઠું વરસ્યું હતું। જોકે રાજ્યમાં ફરી એકવાર તેમણે માવઠાની આગાહી કરી છે। વધુમાં હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે 6 જાન્યુઆરીથી પણ હવામાનમાં પલટો આવશે, તેમજ આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે। વધુમાં કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। જોકે હાલ તારીખ 26 થી લઈને 27 ડિસેમ્બરમાં પણ હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે। સાથોસાથ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। જોકે 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની પણ શક્યતા સેવાઈ રહી છે। ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો છમકારો પણ અનુભવાશે તેમ પણ તેમણે આગાહી કરી છે। ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગે આગાહી કરતાં જણાવ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે। જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે, પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા છે। આમ અંબાલાલ પટેલ દ્વારા તારીખ 26 થી 27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો તેમજ 1 થી 5 જાન્યુઆરીમાં ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાની તેમણે આગાહી કરી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।